નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। દર્શક મિત્રો, હોટ ટોપિકમાં જે વિષય આજે સામે આવ્યો છે, જે વિષય પસંદ કરવાની ફરજ પડી છે, એ છે સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધો માટે જે પ્રકારે અત્યારે ડિજિટલ અરેસ્ટની ઘટના વૃદ્ધોમાં બની રહી છે તેના ઉપર વાત કરવી છે। જો ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં દિવસે ને દિવસે ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ તો વધી રહ્યા છે, પણ તેમાં પણ કરુણ બાબત એ છે કે આ જે ગઠિયાઓ છે એ વૃદ્ધોને વધારે ટાર્ગેટ કરી રહ્યા છે। વૃદ્ધો એમના માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે, કેમ કે વૃદ્ધો એકાંતમાં રહેતા હોય છે અને ઘણી વખત એવું બને કે ડિજિટલ અરેસ્ટનો ભોગ બને અને અમે આ કોઈ ભૂલ કરી છે એ પ્રકારની શરમ અનુભવે કોઈને કહેતા, એટલે કોઈને કહી પણ નથી શકતા। ઘણી વખત વૃદ્ધો અને જાગૃતતાનો પણ અભાવ છે, આપણે સ્વીકારવું પડે। એ માટે વૃદ્ધો જે છે એ અવારનવાર ડિજિટલ અરેસ્ટના શિકાર બની રહ્યા છે। કરોડો રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ થઈ રહ્યું છે ગુજરાતમાં। સૌથી વધારે દુઃખની વાત એ છે કે જે પણ ડિજિટલ અરેસ્ટ થાય છે તેમાંથી 40 થી 45% જે ભોગ બનનારા હોય છે એ વૃદ્ધો હોય છે। એટલે આટલો વિશાળ આંકડો જ્યારે હોય વૃદ્ધો માટેનો, ત્યારે આજે ખાસ આ હોટ ટોપિકમાં વૃદ્ધોની વાત કરવી છે કે કયા પ્રકારે આ જે ડિજિટલ અરેસ્ટ છે તેને અટકાવી શકાય। વૃદ્ધો સાથે જે પ્રકારે અત્યારે આ ઘટના ઘટી રહી છે તેને અટકાવી શકાય, કેમ કે ઓલરેડી જો આપણે વૃદ્ધોની સિનિયર સિટીઝનની વાત કરીએ તો તેઓ ઓલરેડી એકાંતમાં રહેતા હોય છે, ઓલરેડી એમના જીવનમાં અનેક એવી સમસ્યાઓ હોય છે અને તેમાં પણ જ્યારે ડિજિટલ અરેસ્ટ જેવી જો સમસ્યા બને તો એ વૃદ્ધો મદદ પણ કઈ રીતે માંગી શકે, ક્યાં મદદ માંગવા જાય એ પણ એક સવાલ હોય છે। બીજી તરફ જો આપણે ગુજરાતની વાત કરીએ કાયદા કાનૂનની, તો નિયમોને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે, કેમ કે જે પ્રકારે તંત્ર કામગીરી કરી રહ્યું છે, નિષ્ણાંતોના મતે આપણા કાયદા અને નિયમ જે છે એ બરાબર છે, આપણા કાયદા ચોક્કસ છે, યોગ્ય છે, પણ જો કાયદા અને નિયમો ચોક્કસ છે તો પછી કાર્યવાહી શા માટે નથી થઈ રહી? કેટલાય સાયબર ગઠિયાઓ પકડાયા છે, પણ તેમ છતાં પણ આ જે રેકેટ છે એ ચાલી રહ્યું છે, લૂંટ છે એ ચાલી રહી છે। ગુજરાતમાં વૃદ્ધો જે છે એ સતત ભોગ બની રહ્યા છે અને જ્યાં સુધી આ ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ પર પૂર્ણ વિરામ ન લાગે ત્યાં સુધી ચર્ચા કરવી, ત્યાં સુધી લોકોમાં જાગૃતતા ફેલાવી એ એક ફરજ છે અને ફરજ તરીકે જ આજે ચર્ચા કરવી છે। ખાસ આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સિનિયર સિટીઝન સર્વજ્ઞ ગોડિયાવાલા અને સાથે જોડાયા છે સાયબર એડવોકેટ ડોક્ટર સ્નેહલ વકીલના। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ડોક્ટર સ્નેહલ, સૌથી પહેલા જો શરૂઆત આ વિષયની આપનાથી કરું તો જે પ્રકારે ડિજિટલ અરેસ્ટના આ કિસ્સાઓ વધી રહ્યા છે, વૃદ્ધોમાં ખાસ કરીને ટાર્ગેટ બનાવવામાં આવે છે વૃદ્ધોને, શું લાગે છે સ્નેહલ, જે પ્રકારે આ કિસ્સાઓ વધી રહ્યા છે આખરે કઈ રીતે આ કિસ્સાઓ પર પૂર્ણવિરામ લાગશે? પહેલા તો જરાક વોઇસ આપણો ઇકો થાય છે. Please, it's difficult to understand the question. जी. Next, I would like to say કે frankly અત્યારે જે બધા ક્રાઇમ્સ થાય છે એમાં સાયબર માફિયા જે છે ટોટલી ઓર્ગેનાઇઝ હોય છે. they are very well aware કે શું થાય છે, શું કરવાનું છે, they are very clear. અને આ બધી વસ્તુમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે બી વૃદ્ધ લોકો હોય છે તેમાં અમુક આપણે એમ કહી શકીએ છીએ કે તેઓ ડિજિટલી એ થોડું એમનું એક્સપોઝર કમ્પેરેટિવલી ઓછું હોય છે। સિમિલરલી આ બધાની સાથે સાથે આપણે એમ બી કહી શકીએ છીએ કે ઘણી બધી ફેરી તેઓ આઇસોલેટેડ પણ હોય છે। એમને એવા મુમેન્ટ્સ આવી જાય છે કે જેમાં જે ક્રિમિનલ છે તે ફ્રેન્કલી સિસ્ટમ બ્રેક નથી કરતો, પરંતુ તેમનો કોન્ફિડન્સ બ્રેક કરે છે। જેમ આપણા ભગવદ ગીતામાં જેમ મેન્શન કર્યું છે અબાઉટ અધ્યાય 16 શ્લોક 1 which is about ભય, તો ઘણી બધી ફેરી આપણે એમ કહી શકીએ છીએ કે આ જે એટ્રીબ્યુટ છે હ્યુમનનું તે આ લોકો એક્સપ્લોઇટ કરે છે અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમને પોલીસ ડિપાર્ટમેન્ટનો ભય બતાવીને, એન્ડ ઇટ્સ નોટ ઓનલી પોલીસ ડિપાર્ટમેન્ટ, it could be any law enforcement agencies, ED હોય, પછી આપણે એમ કહી શકીએ છીએ કે CBI હોય, કસ્ટમ હોય, GST ડિપાર્ટમેન્ટ હોય, એનીવન, એટલે કે કોઈ બી લો એન્ફોર્સમેન્ટ એજન્સીનો ભય બતાવીને એમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમ કહેવામાં આવે છે કે એમના આઈડેન્ટિટીથી કોઈ ક્રાઇમ કરવામાં આવ્યું છે। જેવું પ્રેક્ટિકલી જે સાચો વ્યક્તિ હશે ને તેને એ વસ્તુથી ડર જ લાગશે, કારણ કે એને એવું કંઈક કર્યું નથી હોતું। એટલે એ બટ ઓબ્વિયસ છે કે સાયકોલોજીકલી એનું એક્સપ્લેનેશન આપવા જશે અને એક્સપ્લેનેશન આપવામાં આ લોકો એને એક્સપ્લોઇટ કરીને ફર્ધર વિક્ટિમાઇઝ કરે છે।
અને આ સિનેરિયો સિનિયર સિટીઝન જે છે તેમનામાં વધુ આપણે જોવા મળે છે. જી જી બિલકુલ સાચી વાત છે આપની. સર્વજ્ઞજી, શું કહેશો આ વિષય ઉપર એઝ અ સિનિયર સિટીઝન? સર્વજ્ઞજી, આપને શું લાગે છે કે અત્યારે એવા કયા કયા પડકારો છે, કઈ કઈ એવી બાબત છે જેના કારણે વૃદ્ધો જે છે એ ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યા છે? વાત મૂળ લોભની છે. આપ જોઈ શકો છો કે ઘણી વ્યક્તિઓ શોર્ટકટમાં પોતાનો કોઈ પણ જાતની મહેનત કર્યા વગર પૈસા વધારે મેળવવાની જે વૃત્તિ રાખે છે એ લોકો આવા ક્રાઇમમાં ફસાય છે. અને સાયબર ક્રાઇમ એવો છે કે એ સાથે એ વધુ ને વધુ વિકસતો જાય છે. તો મૂળ વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરે લોભ ન રાખે અને જો એની સાથે પોતે શ્રમ કરે, મહેનત કરે, ઇન્ટેલિજન્ટ પોતે કમાવાનું રાખે, શું કમાય છે શું નથી કમાતા એ બધું જે આને બદલે પોતાની પરિસ્થિતિ પરમેશ્વરે જે આપી છે એ પ્રમાણે જીવન જીવે તો એમને આવા ક્રાઇમમાં ફસાવવાનું બને નહીં. મને એવું ચોક્કસ લાગે છે કે આ વાત ફક્ત મૂળમાં લોભ સાથે સંકળાયેલી છે. સાયબર ક્રાઇમ અને માફિયાઓ એમનું કરવાના જ છે. લોકોને શોર્ટકટમાં પૈસા જોઈએ છે, એ લોકોને શોર્ટકટ કરવો છે. પરંતુ જો કોઈ પણ વૃદ્ધ પોતે પોતાની જાત સમજી અને આવા લોભમાં નહીં પડે તો મને લાગે છે કે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બીજી વસ્તુ કે અત્યારે જે રીતે મોબાઈલ અને કોમ્પ્યુટર એની પર સાયબર ક્રાઇમ એટેક કરે છે, એટલા માટે દરેક વૃદ્ધે હવે તો આ રીતે પોતાની જાતે બેસીને સમજીને અથવા તો કોઈની સલાહ લઈને જે વિધિઓ છે બધી મોબાઈલ છે કે કોમ્પ્યુટર છે એ બધું વ્યવસ્થિત ચલાવતા શીખવું જોઈએ. અને કોઈનો પણ ફોન આવે, કોઈની પણ આવી આવે વાત, એ વખતે એમણે શાંતિથી સોરી કહી અને બાજુ પર ખસી જવું જોઈએ. અને કોઈ પણ જાતનો લોભ કરે વગર જો એ લોકો આ રીતે વર્તશે તો કોઈ પણ હું માનું છું કે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ પ્રોબ્લેમ એવો છે કે પોલીસ ગમે તેટલું કરશે પણ એ લોકો પાસે કોઈ એવા સાધનો નથી, એવી કોઈ વાતો નથી, એવો કોઈ એમનો ઇંતજામ નથી, એવી એ લોકોની વૃત્તિ નથી કે જેથી કરીને એ લોકો સાયબર ક્રાઇમના જે લોકો છે એ લોકોની સાથે ગમે તેમ કરીને પકડી શકે. આવું મારું ચોક્કસ માનવું છે. એટલે સર્વજ્ઞજી, શું લાગે છે કે જે પ્રકારે સિનિયર સિટીઝનની જો આપણે વાત કરતા હોઈએ તો ક્યાંક ટેકનોલોજીના જે શીખવાનો અભાવ છે એ તો આપણે જાણીએ છીએ, પણ સર્વજ્ઞજી સૌ કોઈ માટે શક્ય નથી અત્યારે કે આપણે આ ઉંમરે શીખવાડીએ સિનિયર સિટીઝનને ટેકનોલોજી વિશે આપણે જ્ઞાન આપીએ. તો આપને શું લાગે છે કે હવે આ સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવી શકાય? કાયદા વ્યવસ્થાનું વાત આપણે કરતા હોઈએ છીએ પણ આપણે જાણીએ છીએ કે કેસ સતત વધી રહ્યા છે. તમારા મતે સર્વજ્ઞજી શું લાગે છે, સિનિયર સિટીઝન સાથે જ્યારે પણ આ પ્રકારની કોઈ વસ્તુ ઘટે, ડિજિટલ અરેસ્ટની એને જાણ થાય કે આ પ્રકારે મારી સાથે છેતરપિંડી થઈ છે, તો કયા પગલાં સિનિયર સિટીઝને લેવા જોઈએ? સિનિયર સિટીઝન જે પગલાં લે ને એ લોકોની પાસે બહુ મર્યાદિત જગ્યાઓ છે. એ લોકો પોતાની શક્તિ પણ નથી વાપરી શકતા હોતા. એ લોકોને પોતાની બુદ્ધિમત્તા પણ એવી હોતી નથી કે કેવી રીતે સાયબર ક્રાઇમનો એ લોકો વિરોધ કરે. પરંતુ આના માટે ગૃહ વિભાગ અને પોલીસ જો ચોક્કસ પગલાં લે, એ લોકો કોઈ પણ સંજોગો પોતાની સહાય વધારે એમની કાળજી વધારે લેતા રહેશે તો મને એવું લાગે છે કે કોઈ પણ સંજોગોમાં આ સાયબરની વાતો છે એ ઓછી થતી જશે, એવું ચોક્કસ હું માનું છું. બિલકુલ. ડોક્ટર સ્નેહલ, શું કહેશો? આ જે પ્રકારે સર્વજ્ઞજીએ કહ્યું છે કે સમસ્યા આપણે સમાધાનની વાતો કરતા હોઈએ છીએ, ટેકનોલોજી વિશે આપણે અવેરનેસ લાવીએ, સિનિયર સિટીઝનને શીખવીએ, પણ એ પ્રેક્ટિકલી શક્ય નથી.
અને બીજી તરફ જે પ્રકારે જ્યારે સિનિયર સિટીઝનને આ પ્રકારની તકલીફો પડતી હોય છે, અનેક કારણો એવા છે કે જ્યારે ડિજિટલ અરેસ્ટનો ભોગ બને છે તો એમને કઈ દિશા તરફ જવું એ બાબતે પણ ઘણી વખત તકલીફ પડતી હોય છે. ડોક્ટર સ્નેહલ, ગુજરાતની જો વાત કરીએ તો શું લાગે છે વૃદ્ધો માટે અત્યારે જે પ્રકારે તંત્ર કામ કરી રહ્યું છે, જે કાયદા વ્યવસ્થા છે એ પૂરતી છે ડિજિટલ અરેસ્ટને રોકવા માટે? એવું તો ચોક્કસ પર રહે છે વધારેમાં વધારે, અને એની એક્શનો ઓછી થતી સમાજમાં દેખાતી જાય છે. અને જેમણે આની સામે કામ કરવાનું છે, ગવર્મેન્ટ અને સિક્યોરિટીએ, એ લોકોએ કામ વધારે ત્વરાથી સારી રીતે ઉપાડી સર્વજ્ઞજી, ડોક્ટર સ્નેહલ સાથે આપણે વાત કરીએ, એમની પ્રતિક્રિયા જાણીએ, પછી આપણે આગળ ચર્ચા કરીએ. જી ડોક્ટર સ્નેહલ. જી મેમ, જે તમે કહો છો, ઇવન ગોડીવાલા ભાઈએ બી જે કીધું હું સમજી શકું છું સિચ્યુએશન. સી ફ્રેન્કલી ધ થિંગ ઇઝ ધેટ કે અત્યારે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ જે છે તે આપણે એમ કહી શકીએ છીએ કે ગુજરાત તરફથી આપણી લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે કરી રહી છે આપણે એમનું કોન્ટ્રીબ્યુશન નકારી નહીં શકીએ. અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે એક એવી ઇકોસિસ્ટમ બની ગઈ છે કે કોઈક ને કોઈક રીતના કંઈક તો આશા છે કે કંઈક પૈસા તો પાછા આવે છે. એટલીસ્ટ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, આપણે એવું બિલકુલ માની શકીએ છીએ. એ વાત બિલકુલ રાઈટ છે કે જ્યારે સાયબર ક્રાઇમના કેસીસ હોય ત્યારે ક્રિમિનલ ક્રાઇમ કરીને ચાલ્યો જાય છે અને એમના ફૂટપ્રિન્ટ્સ જોતા લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ હોય કે જે બી આપણે એમ કહીએ કે કન્સર્ન ઓફિસર્સ હોય તે એમને ઇન્વેસ્ટિગેટ કરે છે. સો ધેર આર વેરી પ્રોબેબલ ચાન્સીસ કે કદાચ એ લોકોનો સક્સેસ રેટ પ્રેક્ટિકલી ઓછો આવે. આ ઉપરાંત આપણે એમ કહી શકીએ છીએ કે અત્યારે બોર્ડરલેસ ક્રાઇમ થઈ ગયા છે. પ્રેક્ટિકલી જે બી ક્રિમિનલ્સ હોય છે તે ઇન્ડિયાની બહાર જ પૈસાને ડાયવર્ટ કરતા હોય છે અને એક આખી આવી પ્રોપર ડિજિટલ ઇકોસિસ્ટમ બની ચૂકી છે. જ્યારે આપણે એમ કહી શકીએ કે એમના એ જે ઝડપથી ક્રાઇમ થાય છે અને જે ઝડપથી મની ટ્રાન્સફર થાય છે એ ઝડપથી લો ટેકલ નથી કરી શકતું કે કદાચ લોને ટેકલ કરવા માટે હજી વધુ સ્કોપ જોઈએ છે. એ વાત કશે ને કશે રાઈટ છે, બટ એક વાત એટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા બધા માટે કે પ્રેક્ટિકલી આપણે શું કહીએ કે જ્યારે બી પૈસાની વાત આવે તો ક્રાઇમ જે છે ને તે બોર્ડરલેસ હોય છે. એ કોઈ બોર્ડરની અંદર સીમિત નથી હોતું, બટ જ્યારે લો હોય છે કે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ હોય છે તેમને તો સીમિત બોર્ડર્સમાં જ કામ કરવું પડતું હોય છે. સો આ સૌથી મોટી અને પ્રેક્ટિકલ ઇશ્યુ આપણે કહી શકીએ છીએ આવા બધા કેસીસમાં. અને બીજો સવાલ એ થાય ડોક્ટર સ્નેહલ કે જ્યારે એઝ અ ચાઇલ્ડ જે સિનિયર સિટીઝન છે, એમના જે દીકરા દીકરીઓ છે, વૃદ્ધો મારા ઘરમાં પણ છે, તમારા ઘરમાં પણ છે, સૌ કોઈના ઘરમાં વૃદ્ધોને લઈને હંમેશા ચિંતા રહેતી હોય છે. તો ચાઇલ્ડ તરીકે, દીકરા દીકરીઓ તરીકે, કેમ કે આપણને જાગૃતતા વધારે છે, આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી શું છે, તો કંઈક એવું થઈ શકે કે આપણે આપણા જે પેરેન્ટ્સ છે, જે સિનિયર સિટીઝન છે, એમની સાથે આ બાબતે વાતચીત કરીએ અથવા એમને અવેર કરીએ આ બાબતે કે આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે, અથવા તો એમના ફોનમાં કોઈ પ્રકારે કોઈ સોફ્ટવેર હોય અથવા તો એવું કોઈ સોલ્યુશન ખરું કે દીકરા દીકરી તરીકે આપણે આપણા પેરેન્ટ્સની કેર કરી શકીએ, સિનિયર સિટીઝનને આ જે સમસ્યા છે એમાંથી બચાવી શકીએ? બિલકુલ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેમ, જે તમે અત્યારે કહો છો, કારણ કે અવેરનેસનો કોઈ વિકલ્પ નથી અને કોઈ પણ ક્રાઇમ હોય તેનો ફર્સ્ટ સ્ટેપ જ અવેરનેસ છે. અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રેક કરતા હોય છે કે ઇન્વેસ્ટિગેટ કરતા હોય છે, બટ ઇટ ઇઝ નોટ ઇન ધેર હેન્ડ્સ કે આવા ક્રિમિનલ્સની મોડસ ઓપરેન્ડી અને એમના ઓપરેશન્સને અટકાવી શકે સિવાય કે એમને ઇન્વેસ્ટિગેટ કરે. બટ એમને અટકાવવાનું અગર કોઈના હાથમાં હોય છે તે સિટીઝન્સ પ્રેક્ટિકલી એ જે બી સિટીઝન હોય, જ્યારે સિનિયર સિટીઝનની આપણે વાત કરીએ તો એ થોડા વધારે સ્પેશિયલ થઈ જાય છે કારણ કે એમને થોડુંક વધારે અફેક્શન, થોડું કેર અને થોડું વધારે અલર્ટનેસ આપણે આપવી જોઈએ. આપણે એમને અવેર કરવા જોઈએ. એમની સાથે આપણે જ્યારે બી ચર્ચા કરીએ છીએ ત્યારે હરેક વ્યક્તિ જે અત્યારે ગેજેટ યુઝ કરે છે એ ગેજેટ આપણે એમ કહી શકીએ છીએ કે એનો જે કમ્પ્યુટિંગ પાવર હોય છે, તો સ્માર્ટફોનનો અત્યારે કમ્પ્યુટિંગ પાવર ઇઝ મોર ધેન 10 ટાઈમ્સ જે અપોલો 11 કરીને જે આપણું ફર્સ્ટ મિશન હતું ટુ ધ મૂન, તેનું જે કમ્પ્યુટિંગ પાવર છે તેને તમે કમ્પેર કરો તો અત્યારે કોઈ બી નોર્મલ સ્માર્ટફોનનો કમ્પ્યુટિંગ પાવર ઇઝ 10 ટાઈમ ગ્રેટર.
સો આટલું ડેન્જરસ ગેજેટ અગર આપણે આપતા હોઈએ છીએ આપણા વડીલોને, આપણા સિનિયર સિટીઝન્સને વાપરવા, તો એમની ગંભીરતા વિશે બી આપણે વાત કરવી જોઈએ. એમના માટે અવેરનેસ ની જે આપણે બેનિફિટ કરી શકીએ છીએ આપણા એક્સપિરિયન્સથી કે આપણા નોલેજથી, તો તે આપણે બિલકુલથી એમની સાથે શેર કરવું જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને 1930 જે સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર છે, તે બિલકુલ એમના મગજમાં આપણે મૂકી રાખવો જોઈએ કે કાલ ઉઠીને કોઈ બી ક્રાઇમ થાય તો એ તરત ને તરત જ આ નંબર ઉપર કોલ કરે અને પોતાની બધી જે વિગત છે કે જે બી મોનિટરી ટ્રાન્સફર થયા છે બીજા અકાઉન્ટમાં તેની વિગતો એમને આપે. જી બિલકુલ. અને સાથે જે પ્રકારે હેલ્પલાઇનની આપે વાત કરી છે ડોક્ટર સ્નેહલ, એ સાચી વાત કરી છે કે આ પ્રકારની અવેરનેસ પણ હોવી જોઈએ. પણ ગુજરાતમાં અવારનવાર ખાસ કરીને મહિલાઓ અને બીજા છે સિનિયર સિટીઝન, આ બે વર્ગ એવા છે કે જેમને ટાર્ગેટ કરવામાં આવે છે, કે જે સ્પષ્ટ છે કે એમના માટે સોફ્ટ ટાર્ગેટ છે. ઝડપથી એ લોકો પોતાની જે ધ્યેય હોય છે એ સિદ્ધ કરી શકે છે મહિલાઓ અને સિનિયર સિટીઝન પાસેથી. તો ડોક્ટર સ્નેહલ, સવાલ એ થાય કે આ પ્રકારે સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે આ વર્ગને, અને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ખૂબ જ આમ કહીને કે રાફડો ફાટ્યો છે સાયબર ફ્રોડ્સનો. એ પ્રકારે ડિજિટલ અરેસ્ટની ઘટના ઘટી રહી છે. હવે આટલી ભયંકર પરિસ્થિતિ છે, કરોડોમાં વૃદ્ધોની મૂડી જઈ રહી છે, જીવન દરમિયાન જે મહેનત કરીને તેમને જમાપૂંજી ભેગી કરી હોય એક ઝાટકામાં ડોક્ટર સ્નેહલ જઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા વિશે મારે વાત કરવી છે તમારી સાથે, કે જે પ્રકારે અત્યારે છે, આપણે વાત કરી પણ જે પ્રકારે અત્યારે છે ડોક્ટર સ્નેહલ આ કાયદો, નિયમ, વ્યવસ્થા, તો શું આમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત છે? કેમ કે આ ઘટનાઓ અટકી નથી રહી. બિલકુલ, આ તમારી વાત થી હું સમજ છું. કારણ કે ફ્રેન્કલી અત્યારે સિચ્યુએશન, જેમ મેં હમણાં જ કીધું કે ક્રાઇમ જે છે, ફાઇનાન્શિયલ ક્રાઇમ હોય કે કોઈ બી રીતનું ક્રાઇમ છે, તેને કોઈ બોર્ડર નડતી નથી. જ્યારે એ ક્રાઇમને ઇન્વેસ્ટિગેટ કરતી જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે, તેમને બોર્ડરના નિયમોની માન્ય આપીને એમની અંદર રહીને એ જે ઇન્વેસ્ટિગેશન છે કે એનું ટ્રેકિંગ જે છે તે કરવું પડતું હોય છે. એક્શન પણ એવી રીતના જ લેવી પડે છે. અત્યારે ફ્રેન્કલી જ્યારે તમારા પૈસા ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બિટકોઇનમાં કન્વર્ટ થઈને કે કોઈ બી ક્રિપ્ટો એસેટમાં કન્વર્ટ થઈને આ બોર્ડરથી બીજા બોર્ડર ચાલ્યું જતું હોય છે વિધાઉટ હ્યુજ એક્સપેન્ડિચર એન્ડ વિધાઉટ પ્રોપર ટ્રેકિંગ, તો આ બધી વસ્તુ બહુ ગંભીર થઈ જાય છે. કારણ કે આવી રીતના આપણા જે નેશન છે તેનું હાર્ડ અર્ન મની કોઈક ને કોઈક રીતના ટ્રાન્સફર થાય છે બીજી કન્ટ્રીઝમાં. તો આ બધી વસ્તુ ઉપર એક બહુ ડિટેલ અધ્યયન થવું જોઈએ, જે આઈ એમ વેરી શ્યોર કે કોઈક ને કોઈક પાયે થાય જ છે. બટ એનું આઉટકમ પ્રેક્ટિકલી એવું નીકળવું જોઈએ કે આપણી જે એમલેટ છે, એટલે કે મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્ટ ટ્રીટીઝ જે છે, જેમાં બુડાપેસ્ટ ટ્રીટીઝ આવી જાય છે, યુએન કન્વેન્શન ટ્રીટીઝ આવી જાય છે, આ બધી વસ્તુ ઉપર વધુ ભાર આપવો જોઈએ. ક્રિપ્ટો અસેટ્સના જે પ્રોપર લોસ છે તે આવવા જોઈએ. અને ઇન્ટરનેશનલી બધી જ કન્ટ્રીઝને કોર્ડિનેટ થઈને ક્યાં તો સાથે મળીને ડિજિટલ આપણે એમ કહીએ કે છે કે જે ફાઇનાન્શિયલ એસ્પેક્ટ છે તેને બૂસ્ટ આપવી જોઈએ, કાં તો એને કેન્સલ કરી દેવું જોઈએ અને ટ્રેડિશનલ જે યુઝ છે તે જ આપણે કરવું જોઈએ. કારણ કે અગર તમારું જે લો છે તે પ્રોટેક્ટ નથી કરી શકતું આવા ક્રાઇમ્સને, અગર લોકોને પ્રોપર ન્યાય નથી આપી શકતું, તો ઇટ ઇઝ બેટર કે જેમાં એ લોકો કમ્ફર્ટેબલ હોય, કે જેમનામાં એમની સાથે ખોટું નહીં થાય, તો એને તમે પ્રાયોરિટી આપો. તો દેટ ઇઝ વેરી એસેન્શિયલ થિંગ. અને આ મુદ્દા ઉપર અત્યારે આપણા નેશને આગળ બિલકુલથી વધવું જોઈએ. બિલકુલ, આપણી વાત સાચી વાત છે. સર્વજ્ઞજી, શું કહેશો? જે પ્રકારે આ ચર્ચા થઈ રહી છે, ટેકનિકલ વાત તો ડોક્ટર સ્નેહલ પાસેથી આપણે જાણી છે, પણ સિનિયર સિટીઝન તરીકે એ વાત તમે જ સ્પષ્ટ કરી શકો. ઘણા એવા સવાલો છે. કેટલા સિનિયર સિટીઝનને ખ્યાલ છે કે જ્યારે તેમની પાસે આવો કોઈ ફોન આવે છે તો આ ડિજિટલ અરેસ્ટ છે? કેટલા સિનિયર સિટીઝનને એવો ખ્યાલ છે કે આ ડિજિટલ અરેસ્ટનો હું ભોગ બન્યો છું જ્યાં સુધી એ પૈસા ન કપાય? કેટલા એવા સિનિયર સિટીઝન્સ છે કે જેમને ટેકનોલોજી વિશે ખ્યાલ જ નથી? તો સર્વજ્ઞજી, શું કહેશો કે એવું તો શું કરી શકાય કે સિનિયર સિટીઝન કે જેમને ઘણા એવા છે કે ડિજિટલ અરેસ્ટ એટલે શું તેના વિશે જ ખ્યાલ નથી, તો હવે આવી ભયંકર પરિસ્થિતિમાં તેમની મદદ કઈ રીતે કરી શકાય? બેન, હું આ ડોક્ટર સાથે ટોટલ સંમત છું. અને મૂળ વાત જો હોય તો એજ્યુકેશનની છે. આપણા વડીલોને, સિટીઝનને જો ક્રમબદ્ધ વ્યવસ્થિત રીતે આ એજ્યુકેશન આપવામાં આવે અને આ અવેરનેસ એમનામાં એસ્ટાબ્લિશ કરવામાં આવે
તો મને લાગે છે કે આ રેટ જે છે અત્યારનો એ ખૂબ ઓછો થઈ જાય, ખૂબ નીચો પડી જાય. કારણ કે બે વસ્તુ મેં પહેલા આપને કહી કે લોક અને એજ્યુકેશન, આ બંને વસ્તુ પર જો ભાર મૂકવામાં આવે, લોક ઓછો કરવામાં આવે અને એજ્યુકેશન વધારવામાં આવે તો ઓટોમેટિકલી મને એવું લાગે છે કે આ સાયબર ક્રાઇમ જે છે એ ચોક્કસ જ ઓછો થશે. અને આ દરેક નાગરિકોને જે સાંભળી રહ્યા છે બધા દર્શકોને પણ એટલું જ કહેવાનું કે આપ એજ્યુકેશન વધારો, લોક ઘટાડો અને કોઈ પણ સંજોગોમાં આવો સાયબર આગે એવો કોઈ ફોન આવે તો સોરી કરીને એને મૂકી દો અને એને આગળ વધારવાનો કોઈ તમારે સંકલ્પ કરવો જોઈએ નહીં, અને જેથી કરીને તમે બચી શકો. આ મારું ચોક્કસ માનવું છે. આપને કહેતા મને આનંદ થાય છે કે ઘણી જગ્યાએ હવે આ પગલાં લેવાઈ રહ્યા છે. સોશિયલ ફોરમમાં જ્યાં પણ વૃદ્ધો ભેગા થાય છે ત્યાં આ વાત ચોક્કસ નીકળતી હોય છે અને ચોક્કસ એના માટે એજ્યુકેશન અમે તો આપીએ જ છીએ. અમે હોસ્પિટલ આ તે બધું જ્યાં પણ જઈએ ત્યાં જે વૃદ્ધો છે એ લોકોની મિટિંગોમાં આ વાત એક ચોક્કસથી લેવાય છે અને દરેકને જાણ કરવામાં આવે છે કે તમે મહેરબાની કરીને લોક ઓછો કરો અને એજ્યુકેશન વધારી અને કોઈ પણ સંજોગે આવા ક્રાઇમમાં તમે ન કરતા હો. અને ચોક્કસ મને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં લોકો આ વાત સમજશે, વૃદ્ધો સમજશે અને થતો શીખશે. જી ડોક્ટર સ્નેહલ સર્વગેજી, આપ બંને એક્સપર્ટનો આભાર. અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજના હોટ ટોપિકમાં ચર્ચા કરી છે, આશા રાખીએ કે વૃદ્ધો ઉપર અત્યારે જે પ્રકારની આ સમસ્યા સામે આવી છે ડિજિટલ અરેસ્ટની, તેના ઉપર જલ્દીથી કામ કરવામાં આવે, જે જાગૃતતા છે એ વધે અને ડિજિટલ અરેસ્ટના જે વધતા કિસ્સાઓ છે તેના ઉપર ક્યાંક પૂર્ણ વિરામ લાગી શકે. હાલ મને આપશો રજા. નમસ્કાર.